બીજી અગત્યની હું આ વર્ક રિલેટેડ સ્ટ્રેસમાં એ છે, હવે સાંભળજો, આઈ એમ ટેલિંગ યુ સમથિંગ વેરી સિરિયસ. યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેલ. સારી રીતે સમજવું પડશે તો તમને એમાંથી લાભ થશે. વર્ક રિલેટેડ સ્ટ્રેસમાં તમે અંતરદ્રષ્ટિ કરજો. યુ આર ઓલવેઝ ઇન ધી કોમ્પિટિશન મોડ એટ વર્ક પ્લેસ, વિચ ઇઝ રોંગ. You are always in the contradicting or the conflicting mode at your workplace, which is wrong, which generates stress. વર્કપ્લેસમાં કાયમ તમે કમ્પેરિઝન મોડમાં હો છો વર્કિંગ કલીગ સાથે, which generates stress. વર્કપ્લેસ પર તમે કમ્પ્લેનિંગ અને ક્રિટિસાઇઝિંગ મોડમાં હો છો, which generates stress. એટલે વર્કપ્લેસ પર અગર તમે કોમ્પિટિશન મોડમાં હો, કમ્પિટિંગ મોડમાં હો, કમ્પેરિઝન મોડમાં હો, ક્રિટિસાઇઝિંગ મોડમાં હો, કમ્પ્લેનિંગ મોડમાં હો, તો તમને સારું કામ કરતા હશો, સારી જોબ હશે, સેટિસ્ફાઈંગ જોબ હશે, સેટિસ્ફાઈંગ પે હશે, તો પણ સ્ટ્રેસ આવશે. કારણ કે યુ હેવ ટેકન ધ રોંગ પાથ મેન્ટલી એન્ડ ઇમોશનલી. ફિઝિકલી યુ આર ઓન ધ રાઇટ પાથ, મેન્ટલી એન્ડ ઇમોશનલી યુ આર ઓન ધ રોંગ પાથ એટ યોર વર્ક પ્લેસ. એના બદલે તમારે મોડ કયો રાખવાનો છે? કોઓર્ડિનેટિંગ મોડ, કોઓપરેટિંગ મોડ અને કોન્ટ્રીબ્યુટિંગ મોડ એટ યોર વર્ક પ્લેસ, એન્ડ યુ વિલ ફીલ પીસ ઇન યોર માઇન્ડ. વર્ક પ્લેસ પર એવું કલ્ચર આપણે ઊભું કરવાનું, એની માટે પ્રયત્ન કરવાનો કે મારે અહીંયા કોઓપરેટ કરવાનું છે બધાને, અને હું કોઓપરેટ કરીશ તો બધા મને પણ કોઓપરેટ કરશે, તો બેમાંથી કોઈને સ્ટ્રેસ ના આવે. મારે સારી રીતે મારું આખું વર્ક, મારો પ્રોજેક્ટ કોઓર્ડિનેટ કરવાનો છે. આઈ નીડ પીપલ ટુ હેલ્પ મી. આઈ વોન્ટ માય વર્કિંગ કલીગ્સ ટુ બી વિથ મી. એટલે મારે સારી રીતે કોઓર્ડિનેટ કરવાનું છે. એ મોડમાં આવી જાઓ એટલે સ્ટ્રેસ નહીં આવે. કોન્ટ્રીબ્યુટિંગ મોડમાં આવી જાઓ કે હું મારા વર્ક ટેબલનું તો હું કામ કરીશ, પણ મારા વર્કિંગ કલીગને જરૂર હોય, કામ હોય તો એને હેલ્પ કરીશ. તમારે સામેથી તમારા બધા ઓફિસમાં વર્કિંગ કલીગ્સને પ્રેમથી કહેવાનું કે તારે કોઈ વખત રજાની જરૂર હોય ને તકલીફ હોય તું મને કહેજે, હું તારું ટેબલ સંભાળી લઈશ, આઈ વિલ હેલ્પ યુ. આખું એટમોસ્ફિયર વર્ક પ્લેસ ઉપર બદલાઈ જાય. અને તું પ્રેમથી બોસને જઈને કહેજે કે મારે આવતા અઠવાડિયે લીવ જોઈએ છે એન્ડ હીલ ટેક કેર ઓફ માય ટેબલ. ક્રિએટ દેટ એટમોસ્ફિયર, ટ્રાય ટુ ડુ ઇટ. તો વર્ક પ્લેસ પર વર્ક પ્રોસિજર, વર્ક પ્લેસ પર હું પહેલી વાત કરું છું વર્ક પ્રોસિજરની, આપણને સ્ટ્રેસ ના આવે. કોન્ટ્રીબ્યુટિંગ મોડમાં રહેવાનું. આપણે ત્યાં કામ કરીએ છીએ અને પૈસા કમાઈએ છીએ અને આપણું ઘર ચાલે છે, એ સારી વાત છે, પણ આપણે એ કંપનીને, એ ઇન્સ્ટિટ્યૂટને, એ ઓર્ગેનાઇઝેશનને જ્યાં કામ કરતા હોય એને બિયોન્ડ માય સેલરી, હાઉ કેન આઈ કોન્ટ્રીબ્યુટ ફોર ધ ગ્રોથ ઓફ દેટ ઓર્ગેનાઇઝેશન, એ એટીટ્યુડ રાખવાનો. કોન્ટ્રીબ્યુટિંગ મોડમાં હોય ને કોઈ પણ વર્ક પ્લેસ ઉપર તમને કોઈ દિવસ સ્ટ્રેસ આવે જ નહીં. તમે સ્પર્ધા કાઢી નાખો જીવનમાંથી, કમ્પેરિઝન. વાય આર યુ કમ્પેરિંગ યોરસેલ્ફ વિથ યોર વર્કિંગ કલીગ? Why you would like to be ahead of him? He is he or she is she. I am fine. એ છે, હું છું. આપણે આપણી બેસ્ટ એબિલિટીઝ પ્રમાણે કામ કરવાનું. આપણે આપણા બેસ્ટ રિસોર્સિસ એટ પ્લે મૂકી દેવાના. પછી યુ એન્જોય વોટ યુ ગેટ. એટલે કોઈ દિવસ કમ્પેરિઝનમાં ના આવો અને કોન્ટ્રીબ્યુટિંગ મોડમાં તમે રહો એટલે તમને સ્ટ્રેસ આવે જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજે સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીમાં તૈયાર કર્યું. ઇટ વોઝ અ વેરી ફાસ્ટ પેસ્ડ પ્રોજેક્ટ. એમણે કહ્યું મારે 5 વર્ષમાં પૂરું કરવું છે. 2000ની સાલમાં એમણે ખાતવિધિ કરી ત્યારે દિલ્હી અક્ષરધામની ત્યારે એમની ઉંમર 80 વર્ષની હતી. 2005માં ઉદ્ઘાટિત કર્યું ત્યારે એમની ઉંમર 85 વર્ષની હતી. એમનો એટીટ્યુડ કેટલો ક્લિયર હતો. જે ઉદ્ઘાટન સમારોહમાં પ્રાઇમ મિનિસ્ટર અને પ્રેસિડેન્ટની સાથે એ કાર્યક્રમ દરમિયાન બેઠા હતા, એમને આશીર્વચનમાં એમને વાત કરી કે કોઈની સાથે સ્પર્ધાથી અમે બનાવ્યું નથી, કોઈ ઈર્ષ્યાભાવથી અમે બનાવ્યું નથી, કોઈને દેખાડી દેવા માટે નથી બનાવ્યું. અમે કેવળ અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની અમારી ભક્તિ અને અમારા ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ હતો એટલે અમે કર્યું છે. દેટ મીન્સ ઇન ધી એન્ટાયર પ્રોજેક્ટ ઓફ સ્વામિનારાયણ અક્ષરધામ ઇન દિલ્હી, હી હેડ જસ્ટ 2 things in front of him. ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની ભક્તિ અને યોગીજી મહારાજનો સંકલ્પ. આ મોન્યુમેન્ટ કરતાં હું મારું મોન્યુમેન્ટ સારું બનાવું, એના કરતાં હું વધારે પોપ્યુલર થઈ જાઉં, સ્વામિનારાયણ અક્ષરધામ બને એટલે હું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં આવી જાઉં, એક પણ વિચાર નહીં. So he was never in the criticizing mode, competition mode, complaining mode, nahi, contributing mode. So he could coordinate well. He got good cooperation. એટલે વર્ક પ્લેસ ઉપર હંમેશા આ મોડ આપણે રાખવાનો. શું કામ કોઈની સાથે કોમ્પિટિશન કરવાની? એના રિસોર્સિસથી એ કામ કરે છે, તમે તમારા રિસોર્સિસથી કામ કરો. એઝ સિમ્પલ એઝ ધેટ, નો સ્ટ્રેસ. સાચું કે ખોટું? યુ આર યુ, દે આર દે, સિમ્પલ. બીજી એક અગત્યની વાત છે વર્ક એથિક્સ. કારણ કે વર્ક એથિક્સ નહીં હોય તો સ્ટ્રેસ જન્મશે, અને વર્ક એથિક્સમાં ખામી આવશે તો જે લેવલનો સ્ટ્રેસ જન્મશે ને એને તમે મેનેજ નહીં કરી શકો.
વર્ક એથિક્સમાં જો પ્રોબ્લેમ આવ્યો અને એનો જે સ્ટ્રેસ જન્મશે ને ડિફિકલ્ટ ટુ મેનેજ. એટલે બહુ જ ધ્યાન રાખવાનું વેન ઇટ કમ્સ ટુ વર્ક એથિક્સ એટ યોર વર્ક પ્લેસ. એમાં બીજી બધી વર્ક એથિક્સ તો ઘણી આપણે શીખ્યા છે, સમજ્યા છીએ, પણ વર્ષો પહેલા તુલસીદાસજીએ રામાયણમાં વાત લખી છે, પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન. ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ વર્ક એથિક ઇન ટુડેઝ કોર્પોરેટ વર્લ્ડ. Thousands of people have suffered because of lack here. આજે સેંકડો મોટા બિઝનેસમેન જેલમાં છે અને સખત સ્ટ્રેસમાંથી પસાર થઈ રહ્યા છે, કારણ કે તુલસીદાસની આ વાત સમજ્યા નથી. એને કોઈક સમજાવવા ગયું હોત તો એમ કે હુ ઇઝ તુલસીદાસ. પણ બેટા એને જે કીધું છે એનો તું લોપ કરે તને ખબર પડે. એમણે કહ્યું કે પરધન પથ્થર માનીએ. જેટલા બેન્કિંગ સ્કેમ્સમાં જેલમાં ગયા છે, જેટલા કંપની ફ્રોડમાં બધા જેલમાં ગયા છે, બધાને અત્યારે કેટલો સ્ટ્રેસ આવતો હશે જેલમાં. કરિયર સંબંધી, ક્રેડિટ સંબંધી, ફ્યુચર સંબંધી બધા સ્ટ્રેસ આવતા હશે ને. એ મેનેજ નહીં કરી શકતા હોય. ડિફિકલ્ટ ટુ મેનેજ ધેટ સ્ટ્રેસ. કેમ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ક એથિક, પરધન પથ્થર માનીએ, એ ચૂકી ગયા છે કે જે ધન આપણું નથી એની સામે થૂકવાનું પણ નહીં, આપણું થૂક બગડે એવા એટીટ્યુડથી જીવવાનું.